વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે એડવોકેટ જાવેદ લુહાર અને ડોક્ટર ઇમરાન લુહાર દ્વારા અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી હતી। ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ઠંડા શરબતનું વિતરણ કરી માનવ સેવા, કોમી એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। પવિત્ર મોહરમ પર્વના અવસરે સાદલી ગામના મુખ્ય માર્ગ પર એડવોકેટ જાવેદ લુહાર અને ડોક્ટર ઇમરાન લુહારના સહયોગથી ઠંડા શરબત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાદલીથી ઉત્તરાજ તથા સાદલીથી અવાખલ જવાના મુખ્ય માર્ગ પર યોજાયેલા સેવા કેમ્પમાં રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોને પ્રેમ, આત્મીયતા અને સ્નેહભાવ સાથે ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની આકરી ગરમી વચ્ચે યોજાયેલી આ સેવાકીય પ્રવૃત્તિએ માનવ સેવા, પરોપકાર અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સ્થાનિક લોકોએ પણ આ સેવાકીય કાર્યને હર્ષભેર આવકારી આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી। મહોરમ પર્વ નિમિત્તે યોજાયેલા આ સેવા કાર્ય દ્વારા કોમી એકતા, ભાઈચારો, પરસ્પર સૌહાર્દ અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો પ્રેરણાદાયી સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો।